necessity is a base, and therefore we are missing the base of knowledge. આપણે જે કરીએ છીએ એટલા માટે કરીએ છીએ, એ આપણી જરૂરિયાત છે, કરવું પડે છે એટલે કરીશું. And that begins from our childhood, for our schooling, for our educational time, from our family. એ કુટુંબથી શરૂ થયું, એ સ્કૂલોથી કોલેજોથી શરૂ થયું. 75%, 80%, 90% માર્ક્સ એ મારી જરૂરિયાત છે. આગળના ધોરણમાં જવું એ મારી જરૂરિયાત છે. મારે ન્યૂ એસએસસી, મારે HSC 12th, મારે ગ્રેજ્યુએશન કરવું છે, મારે માસ્ટર કરવું છે. આપણી જરૂરિયાત છે. હું 10th નહીં કરું તો 12th નહીં થાય, 12th નહીં કરું તો ગ્રેજ્યુએશન નહીં થાય, ગ્રેજ્યુએશન નહીં કરું તો માસ્ટર નહીં થાય, તો મને સારી નોકરી નહીં મળે, સારી તક નહીં મળે. આ જરૂરિયાત છે. એટલે પછી આપણે શું કરીએ છીએ? શું કરું, શું પૂછાશે, શેના માર્ક્સ વધુ છે, વધુ માર્ક્સ કેવી રીતે આવશે, આપણે એમાં લાગી જઈએ છીએ કે નથી લાગી જતા? એટલે પરિણામે આપણે સ્કૂલ પણ પૂરી કરીએ છીએ, કોલેજ પણ, ગ્રેજ્યુએશન પણ, માસ્ટર પણ નાના નાના ખૂણા, ધ કોર્નર્સ, એ આપણને ખબર જ નથી હોતા, કેમ કે એની જરૂર નહોતી. જિંદગીમાં જરૂર ભાષાઓની, ઇતિહાસ, વિજ્ઞાન, ભૂગોળ, ગણિત, આ બધાની જિંદગી ચાલશે એમ જરૂર નથી પડવાની. એ કર્યા કર્યું 22, 23, 24, 25 વર્ષ સુધી. પણ સ્કૂલની પ્રાર્થનામાં ડૂબ્યા નહીં. એટલે પ્રાર્થના એટલે શું એ ના આવડ્યું. માર્ક્સ કેવી રીતે લઈ લેવા એ આવડ્યું, પણ ગુજરાતી ના આવડ્યું, ઇંગ્લિશ ના આવડ્યું, ભૂગોળ, ઇતિહાસ નું ઊંડાણ ન ખબર પડી. આ ચેપ્ટરમાંથી આટલા જ માર્કનું પૂછાય છે, આ પ્રમાણે આપણે તૈયાર થતા ગયા. જિંદગી આની પર ઘડાતી ગઈ. અને કુટુંબે પણ આ જ કીધું. કુટુંબ રાજી તો થયું, 75ના 85% આયા તો રાજી થયું. કેવી રીતે આયા એ નથી જોતું કુટુંબ. આપણે જરૂરિયાત મુજબ ભાગીએ છે. આપણું નોલેજ, આપણું જ્ઞાન આપણે ચૂકી ગયા. એમાં જે ઊંડાણ આવવું જોઈતું હતું એ આવ્યું જ નહીં. અને માટે નથી આપણે બોલીએ એમાં ભાષા શુદ્ધિ, નથી ગુજરાતીની ભાષા શુદ્ધિ, હિન્દી કે ઇંગ્લિશ, કેમ કે પાસ થવા જેટલું જ શીખ્યા હતા. બસ આ આદત જિંદગી ભર રહી. જિંદગી ભર જરૂરિયાત શેની છે, બસ એ સંતોષો. જ્ઞાન, નોલેજ કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. એટલે નોલેજ નામનું જ્ઞાન, ઊંડાણ, એ તો આપણે મેળવ્યું જ નહીં. જરૂરિયાત સંતોષી.